પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને આજરોજ જામનગર જિલ્લામાં વિવિધ સ્થળોએ યુદ્ધને પરિસ્થિતિને અનુલક્ષીને સંભવિત થનાર પરિસ્થિતિઓની ઉદ્ભવતી જે છે એને લઈને મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે. એ પૈકીનું એક મોક ડ્રીલનું આયોજન અત્રેના ક્રિસ્ટલ મોલ ખાતે કરવામાં આવેલું છે. આ વિવિધ સ્થિતિને પહોંચી વળવા માટે અને તંત્રની તૈયારીઓને અત્રે ચકાસણી કરવામાં આવી રહી છે તથા લોકોને પણ આ બાબતે કોઈ પણ જાતની ગભરાટ ન થાય અને લોકોનો તંત્રમાં વિશ્વાસ અડીખમ રહે તે માટેની પણ તૈયારીઓ કરવામાં આવી છે. અત્રે એર રેડથી કે એર બોમ્બિંગથી આ મોલમાં નુકસાન થયું છે એ મુજબની એક મોક ડ્રીલનું અત્રેથી આયોજન કરવામાં આવ્યું છે. ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવી રહેલા છે. અંદાજે 100 થી વધારે ફસાયેલા લોકોને અત્રેથી રેસ્ક્યુ કરી લેવામાં આવેલા છે. જે ઘાયલો હતા એમને જીજી હોસ્પિટલ ખાતે પણ લઈ જવામાં આવેલા છે. જીજી હોસ્પિટલ ખાતે એક સ્પેશિયલ ડેડિકેટેડ વોર્ડ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ઇમરજન્સી સર્વિસીસના તમામ ડૉક્ટરો ત્યાં હાજર છે અને અત્રે તમામ ઇમરજન્સી સર્વિસીસ, ફાયર સર્વિસીસ, 108, એમ્બ્યુલન્સીસ, કોર્પોરેશન જામનગર મહાનગરપાલિકાના તમામ મશીનરી સાથેની તમામ સરકારી તંત્ર અત્રે ઉપલબ્ધ છે. જિલ્લા વહીવટી તંત્ર, મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લાના પોલીસ વડા, પોલીસ અધિક્ષક શ્રી પણ અત્રે ઉપસ્થિત છે અને મોક ડ્રીલ જિલ્લામાં અન્ય સ્થળોએ પણ થઈ રહી છે જેની વિગતો પણ આપને આજ પછીથી આપવામાં આવશે. આભાર.